નમસ્તે મિત્રો, સ્વાગત છે સંગીતા કી સોચ ચેનલમાં। તો આજના વિડીયોમાં એક નાનકડી મોટિવેશન વાર્તા। તો એક ભાઈ હતા, એ બહાર એક ગામથી બીજે ગામ લઈ જવાનું કામ કરતા। તો એમને ઊંટ ગાડીની જરૂર હતી। એક ઊંટ ગાડી એમની પાસે પહેલાંથી જ હતી, પણ એમને વધારે કામ હોવાથી એ બીજો ઊંટ પણ ખરીદવા માગતા હતા। તેઓ બીજો ઊંટ ખરીદી લાવ્યા। તો ખરીદીને લાવ્યા તો એના માટે એક મજૂર રાખ્યો હતો, જે સાફ સફાઈનું અને ઊંટને સંભાળવાનું કામ કરતો હતો। તે એ મજૂર એ ઊંટની સાફ સફાઈ કરી રહ્યો હતો, અને એક સાફ સફાઈ કરતાં કરતાં ઊંટની કાઠી ઉપરથી એને એક પોટલી મળી આવી। તો પોટલી લઈને એ ભાગ્યો સીધા એના માલિક પાસે, એટલે કે જે ભાઈ ઊંટ ખરીદીને લાવ્યા હતા ને એમની પાસે। તો એ ભાઈએ ખોલીને જોયું તો અંદર હીરા હતા। તો એમને ભાઈએ કહ્યું કે હું આ વેપારી પાસેથી ઊંટ લાવ્યો છે, એ વેપારીના જ્યાં હીરા હોવા જોઈએ, કે જે ઊંટનો વેપાર કરતા હતા એમના પાસેથી ખરીદીને લાવ્યો તો એમના હીરા હોવા જોઈએ। તો હું એમને જઈ અને પાછા સોંપી આવું। તો પેલા મજદૂરે કહ્યું કે માલિક, તમે આ હીરા તમારી પાસે જ રાખી લો, એ તમારા ઊંટની સાથે આવ્યા છે તો એ તમારા થયા ગણાય। પણ પેલા ભાઈએ કહ્યું ના, એ મારા નથી, બસ હું ઈમાનદાર વ્યક્તિ છું, હું ઊંટ જ ખરીદીને લાવ્યો, અને આ હીરા મેં હીરાના પૈસા આપ્યા નથી, તો આ હીરા મારા ન ગણાય। અને બીજા દિવસે એ વેપારી પાસે પહોંચ્યો અને એને હીરાની પોટલી પરત પાછી આપી દીધી। તો આ જોઈ અને પેલો વેપારી ઘણો ખુશ થયો। વેપારીને તો ખબર જ નહોતી કે હીરાની પોટલી ઊંટની સાથે જતી રહી છે। તો વેપારી આ જોઈ અને ઘણા ખુશ થયા અને એમને કહ્યું કે આના બદલામાં હું તમને કંઈ ઇનામ આપું। તો આ વ્યક્તિએ ના પાડી દીધી કે મેં તમારો ઊંટ ખરીદ્યો હતો, આ પોટલી ખરીદી ન હતી અને હું પાછી આપું એમાં કંઈ નવી વાત નથી, એ તમારી વસ્તુ હતી ને મેં તમને પાછી આપી, તો હું તમારી પાસેથી કંઈ પણ ઇનામ લઈ શકું નહીં। તો શેઠે કહ્યું હા, કંઈ ઇનામ ન લે તો કંઈ નહીં, તો આ હીરા, તો એમાંથી એક હીરો હું તને આપું, તો બસ તું એ હીરો રાખી લે, તે મને આટલા બધા હીરા પાછા આપ્યા, એના બદલામાં હું તને એક હીરો આપીશ। તો પેલા વ્યક્તિએ કહ્યું કે ના, મારે એક હીરાની જરૂર નથી, પહેલેથી જ મારી પાસે 2 હીરા છે। તો પેલા વેપારી હીરા ગણવા માંડ્યા અને એમના હીરા જેટલા હતા એટલા જ થયા। તો વેપારીએ કહ્યું કે ભાઈ, તું કહે છે કે તારી પાસેથી પહેલાં 2 હીરા રાખી દીધા છે તે, તો આમાં તો હીરા પૂરેપૂરા છે, તો તારી પાસે કયા હીરા છે? તો પેલા વ્યક્તિએ કહ્યું કે મારી પાસે 2 હીરા, એક ઈમાનદારી અને બીજું મારું આત્મસન્માન। આ સાંભળી અને વેપારી પેલા ભાઈની સામું જ જોઈ રહ્યા। તો મિત્રો, ખાલી આ વાર્તા જ છે, આપણે આપણા જીવનમાં પણ આ 2 હીરા અચૂક રાખવા જોઈએ, એક ઈમાનદારી અને બીજું આપણું આત્મસન્માન। તો પહેલું આપણું આત્મસન્માન અને બીજું બધું, તો આપણી સેલ્ફ રિસ્પેક્ટ તો આપણે હોવી જોઈએ। આપણે ગમે તે કાર્ય કરીએ, ગમે તે કામ કરીએ, પણ આપણે આપણું આત્મસન્માન તો જાળવવું જ જોઈએ। તો મિત્રો, વિડીયો પસંદ આવે તો એક લાઈક અવશ્ય કરો, બીજાની સાથે શેર પણ કરો, અને આવી અવનવી વાર્તાઓ સાંભળવા મારી આ ચેનલ સંગીતા કી સોચને સબસ્ક્રાઈબ જરૂર કરી। ફરી મળીશું નવા કોઈ વિડીયોમાં નવી વાર્તા સાથે।